આ જે સર્વિસ મોડ છે ને કાયમ આ મોડ પર જ રહેશે 1 ઉપર. ઓકે. જ્યારે આ ચેન્જ કરવું હોય એટલે એને મલ્ટીપોર્ટ કહેવાય. બરાબર. મલ્ટીપોર્ટ એટલે મલ્ટી ફંક્શનિંગ, અલગ અલગ જુદા જુદા ફંક્શન હોય છે. તો જ્યારે બદલવું હોય તો પહેલાં અહીં લઈ જવું રેન્જ પર. બરાબર. તો यहाँ લઈ જવા પહેલાં બંધ કરવાનું બાલ. ઓકે. બરાબર. બાલ બંધ કર્યા પછી એમને અહીં ફરાઈ દેવાનું. આ પોઝિશન પર 2 મિનિટ રાખવાના. 2 મિનિટ. આ મોડ રાખશો એટલે વેસ્ટ લાइन में रिजेक्ट लाइन में पानी આવશે જોરથી. બરાબર. અને આ ચાલુ કરી દેવાનું. તો દેખો પાણી એકદમ જોરથી ત્યાં આવી જશે. એટલે આ ક્લીન થઈ રહ્યો અંદરથી. હા, સાફ થઈ રહ્યો. આ 2 જ મિનિટ રાખવાનું, વધારે રાખવાની જરૂર નહીં. 2 મિનિટ. સપોઝ 2 મિનિટ થઈ ગયા, પાછા બંધ કરી દેવાનું. અને આ મોડ રીજનરેશન પર લઈ જવા 2 ઉપર. હા. હવે એ પછી એ પહેલાં આ સોલ્ટ આમે ભરીને 15 kg સોલ્ટ અને આ ટાંકી ફૂલ બરાબર ઘોડીને રેડી રાખવાનું. એ મોડ પર રાખશો એટલે એ સોલ્ટ ઉપર સોલ્ટના સોલ્યુશન છે ને ઉપર લઈ જશે. આ ઓપન કરી દેવાનું એટલે અહીંથી આવાજ આવશે. ઉપરનો વાલ. હા, આ વાલ ઓપન કરવાનું. વાલ ઓપન કરશો એટલે અહીંથી સોલ્યુશન અહીંયાથી ઉપર જતો રહે. હા હા. अब ये मोड पर यहाँ સુધી રાખવાનું જ્યાં સુધી એ પતી જાય આખું સોલ્ટ. પર. હા, એ કદાચ 30 થી 40 મિનિટ પણ લાગે. બરાબર. એ પતી જાય એ પછી પાછા વાલ બંધ કરવાનું. બરાબર. અને પાછા અહીં લાવવાનું. બરાબર. પાછા એ ચાલુ કરીને બરાબર. પેલો વાલ નહીં ચાલુ કરવાનો, એ બંધ કરી એ બંધ કરી દેવાનું. એ પછી બંધ કરી દેવાનું. ફૂટી જાય પાણી. अब જે સોલ્ટ અમે અંદર નાખ્યો ને એ બહાર ફેંકીએ છે. બરાબર. હા, કાઢીએ છે. બરાબર. હવે ખ્યાલ કેવી રીતે આવે કે પતી ગયો સોલ્ટ અંદરનું એ અહીંથી ચેક કરવાનું. પાણી. હા, પાણી. એટલે તમે આમ ચેક કરશો. બરાબર. હા, ટેસ્ટ આવી જાય. કરો અત્યારે એવું ટેસ્ટ આવશે. એટલે કશું ટેસ્ટ જ નહીં આવે પાણીમાં. અને જ્યારે ખારા છો એટલે ખારું લાગે, બહુ ખારું લાગે. अब सपोज આ ટેસ્ટ બદલાઈ ગયો તો પાછા આ બંધ કરીને એ મોડ પાછા કરી દેવાનું. બસ, अब કાયમ માટે એ જ રાખવાનું. પતી ગયા એટલી પ્રોસેસ. અને